હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે એક ગામડાનો છોકરો ટ્રેનની ટિકિટ ન લેવાના ઈરાદે માલગાડીમાં પૂરાઈ જાય છે। પછી જુઓ શું થાય છે। પાટા ઉપર સામળ ચાલ્યો જાય છે ત્યારે વારંવાર પોતાની ભરાવદાર ભુજાઓને કાંડાને નિહાળતો જાય છે। આવા મસ્ત અને તંદુરસ્ત શરીરથી હું શું નહીં કરી શકું। અરે ચાહે તેવું મજૂરીનું કામ પણ હું ખેંચી લઈશ। આવા વિચારમાં રમતો રમતો એ જુવાન પુરુષાર્થના કોડ ઉછાળતા પગલાં ભરે છે અને મોટા ભાઈએ બળદિયાનું ખેતરમાં કામ છે કહી ગાડું પણ સ્ટેશન સુધી નથી આપ્યું અને વેદનાને પોતાના બધા થનગનાટમાં ક્યાંક વિસરી ગયો છે। અર્ધેક પંથ કાપ્યું હશે ત્યાં સામળે પાટાની નજીક એક કોલસીના ટેકરા ઉપર એક પોતાની જ ઉંમરનો જુવાન બેઠો બેઠો ભાઠામાં રોટલા શેકતો દીઠો। પાસે જ રેલવે ગાડીના એન્જિનની પાણી લેવાની ટાંકી હતી। બેઠેલા જુવાનને કપાળે તિલક હતું, ગળામાં 8-10 માળાઓ હતી, લંગોટ પહેરેલો, પાસે ચીપીઓને જોડી હતા। કાં ભાઈ? અજાણ્યા જુવાને પૂછ્યું। આમ કેમ પગપાળા ખૂંદે જાઓ છો? કસબ હજુ બરાબર હાથ બેઠો લાગતો નથી કેમ? સામળને સમજ ના પડી। ક્યાં સુધી જવું છે? નવીનાબાદ। તે શું ઠેઠ નવીનાબાદ સુધી માટી ખૂંદતા જવું છે? ના ના, આગલા સ્ટેશનેથી ટિકિટ કઢાવી લઈશ। શું બેસશે ટિકિટ ભાડું? 6 રૂપિયા ને 12 આના। રૂપિયા ખિસ્સામાં ઉભરાતા લાગે છે। હા, મારી પાસે છે, સામળ ગર્વથી બોલ્યો। આમ વાપરવા માંડીશ તો ખિસ્સાનો ભાર વહેલો હળવો થશે હો યાર। કસબ નથી આવડતો? શાનો કસબ? હમણાં અહીં માલગાડી નીકળશે, ટાંકી પાણી લેવા માટે ઊભી રહેશે, ઉઘાડા ડબ્બામાં ખાબકી પડજે ને। બેવકૂફ હોય તે ગાડી ભાડું ખર્ચે। સામળ બોલ્યો। મારાથી તો એવું નહીં થાય। બંદાએ તે જ રીતે આખા દેશની ખુદાબખ્શ મુસાફરી કરી છે। બહુ સીધા લાગો છો તમે દોસ્ત। સામળને સાધુ વેશધારી ભાઈબંધની વાતોમાં રસ પડ્યો। એના સાહસના જુસ્સામાં જરીવાર પોતે રંધાઈ ગયો। પોતાને લાગ્યું કે 6 રૂપિયા ને 12 આના કંઈ નાની સૂની રકમ નથી। એક જ દિવસમાં 7.5 રૂપિયા ફન્ના કરવા એટલે બાવાજીએ કીધું તે તેને મગજમાં ઉતરી ગયું। ત્યાં તો માલગાડીના થડકાર ગાજી ઉઠ્યા। સામળનું કલેજું પણ થડક થડક થઈ રહ્યું। બંને જણા ટાંકીની પાસે ઝાડના ઝૂંડમાં લપાઈ ગયા। જુવાન બાવાએ કહ્યું, મોખરે પેસેન્જરના ખાલી ડબ્બા હોય છે, તેમાં ઢચડી બેસવું, પછી પાટિયા નીચે પેસીને સૂઈ જવું દોસ્ત। વહેલું આવે તે નવીનાબાદ। પરંતુ માલગાડી પાણી લેવા ન થોભી, માત્ર વાંક વટાવવા સારું ધીમી પડી। બાવાજીએ કહ્યું, મારે ઠેક દોસ્ત। એટલું બોલતા જ એ બાવો ઠેક્યો, ગાડીનો સળિયો ઝાલી લીધો અને ડબ્બામાં પેસી ગયો। વંટોળમાં તો એ અદૃશ્ય થઈ ગયો, પણ સામળની છાતી ના ચાલી। ગાડીની ગતિ એને ભયાનક લાગી। એક પછી એક ડબ્બો પસાર થતો ગયો તેમ તેમ એને શરમ લાગતી ગઈ। હાય હાય, પેલાએ કર્યું અને હું ન કરી શકું? શું હું એવો નામર્દ છું? એણે પણ છલાંગ મારી, પણ એ હતો આખો ડબ્બો। બારણું ઉઘાડું હતું। બારણું ઝાલીને સામળ લટકી પડ્યો। એ ડબ્બાને પગ મૂકવાથી પગથી નહોતી, ધૂળની ડમરીઓ, કશું દેખાતું નહોતું। માંડ માંડ દરવાજે લટકી રહ્યો, અંદર પડ્યો। શરીર ઢગલો થઈ ગયું। ગાડી એને નવીનાબાદ લઈ જાય છે। પડ્યા પડ્યા જુવાનને વિચાર ઉપડ્યો, આ મેં શું કર્યું? હું મફતિયા મુસાફરી કરી રહ્યો છું। જીવનયાત્રાના પહેલા જ પ્રસંગમાં હું ચોરીના લક્ષણે ચડ્યો, અને તે પણ એક રજડું અને ડંફાસખોર ઉતરેલ દારૂડિયાની શિખામણથી? નહીં નહીં, નવીનાબાદ પહોંચીને પહેલું જ કામ હું રેલવેની ઓફિસમાં જઈ મારી કસૂરનો ઇકરાર કરી પૂરું ભાડું ભરી દેવાનું કરીશ। મારા બાપુ આ કૃત્ય પ્રત્યે કેવી રીતે નિહાળશે? મારી બાની છબી મારે સંગાથે છે, છતાં મેં આ શું કર્યું? 1/2 કલાક થયો ત્યારે ગાડી ઊભી રહી। એણે કોઈકના પગલાં પોતાના ડબ્બા તરફ આવતા સંભળાયા। એ ખૂણામાં સંતાઈ ગયો। ડબ્બા પાસે કોઈક ઊભું રહ્યું અને દરવાજો બીડાયો। પછી પગલાં આગળ ચાલ્યા ગયા। થોડીવાર સુધી ડબ્બા આગળ ગયા ને પાછળ આવ્યાના અવાજો થયા। ક્લિપિંગ ઉઘાડ બીડાવાના અવાજો થયા। પછી તમામ સ્વરો શમી ગયા। ચૂપકેદી પથરાઈ ગઈ। બીજો 1/2 કલાક વીત્યો। કેમ કશો સંચાર થતો નથી? સામળ થાક્યો। એ ચોમેરથી બંધ થયેલા લોખંડી ડબ્બામાં અંધકાર હતો। જુવાને અકળાઈને ઊભા થઈ બારણાં ખેંચ્યા।
પણ બહારથી તાળું લાગી ગયું હતું. સામળ ચોક્યો, આભો બન્યો. આ શું? નવીનાબાદ આવશે ત્યાં સુધી શું મારે આ કેદખાનામાં પડ્યા રહેવાનું? પણ આ ગાડી ચાલતી કેમ નથી? કદાચ માલગાડી સાઇડિંગમાં ઊભી છે, કોઈ પેસેન્જર ગાડી નીકળવાની હશે. અરે રામ, હું એ ગાડીમાં બેઠો હોત તો કેવું સારું થાત. એવો વિચાર કરતાં કરતાં એક પછી એક કંઈક કલાકો વીત્યા, છતાં ગાડી ચાલતી ન થઈ. એક ભયંકર સંભાવના એના મગજમાં જાગી કે નક્કી કદાચ આ ડબ્બો કાઢી નાખીને કોઈ સાઇડિંગમાં હડસેલી દીધો હશે. 2-3 ગાડીઓ પસાર થઈ. દરેક વખતે એણે આતુરતાથી રાહ જોઈ, પણ ગાડીઓ ન અટકી. એ અંધકારમાં બેસી રહ્યો, વાટ જોતો હતો, ભયભીત થતો હતો. વખત જાણવાનું કશું સાધન નહોતું, પણ એક કલાક એક યુગ જેવો જતો હતો. એ ઊભો થાય છે, પાંજરે પૂરાયેલા પ્રાણીની પેઠે આટા મારે છે. નીચે સૂઈને એ બહારનો ઝીણો સરખો અવાજ પકડવા પણ કાન માંડે છે, એવી આશાએ કે કોઈક નીકળે ને હું પુકારું. પણ ડબ્બાના તોતિંગ કમાણમાંથી કશું જ નથી સંભળાતું. ભૂખ્યો થયો, પાસે ભાતું હતું તે ખાધું, પણ પછી તરસ્યો થયો. પાણી ક્યાંથી કાઢવું? એનું કલેજું થરથરી ઉઠ્યું. આ ભયંકર એકાંત, જડબેસલાક ડબ્બાની અંદર પૂરાયા પાણીની પ્યાસ લાગેલી એ મસ્કરીની વાત નહોતી. એ તસું ડગ માંડતું ચાલ્યું આવતું મૃત્યુ હતું. ઉઠીને એણે દીવાનની માફક કમાડ પર પાટુઓ મારવા માંડી. પછી લોથપોથ થઈને પડ્યો. બીજી માલગાડી નીકળે એણે ચીસાચીસ કરી મૂકી, પણ ગાડીના ખખડાટમાં કોણ સાંભળે? પાણીની તરસ વધતી જાય છે. તરસનો વિચાર જ છોડી દેવાના પ્રયત્નો કર્યા. તેમ તો એ વિચાર બેવડા જોશથી મગજ પર ચડી બેઠા. એને લાગ્યું કે હું મરી જઈશ. મરતા માણસને ભૂતકાળ યાદ આવે. એને પણ પોતાના જીવનની દરેક ઘડી સાંભળી આવી. વળી થયું કે આમ ઉંદરડાની પેઠે મરવું બરાબર નથી. કાંઈક રસ્તો કરું. ડબ્બાની તસું જગ્યા જોઈ વળ્યો. ક્યાંય એકેય તિરાડ ન દેખાણી, ન એક પણ પાટિયું ઢીલું દેખાણું. ડબ્બો લાકડાનો, છતાં નવો જ બનેલો હતો. લાગ્યું કે ભૂખ મરાથી નહીં, પણ કદાચ વેળાસર ગુંગળાઈને હું મરી જઈશ. એક છુરી કે એક ચાકુ મારી પાસે હોત તો હું ક્યારનું બકોરું પાડીને હવા મેળવત, પણ કશું જ સાધન નહોતું. ભૂખ અને તરસ વધતા જાય છે. દરેક ગાડી પસાર થતાં અવાજ ફાટી જાય ત્યાં સુધી ચીસો પાડે છે. કમાડ પર પગની લાતો મારે છે, પાછો ફરી લોથપોથ થઈને પડી જાય છે. ઘણા કલાકે એક માલગાડી નીકળી, ધીરી પડી, અટકી. એક પાગલની માફક એણે પછાડા મારવા માંડ્યા. ડબ્બાના દ્વાર સાથે ધક્કા મૂકી અને ચીસાચીસ મચાવી મૂકી. એનું કૌવત નીચોવાઈ ગયું હતું. ઘડીભર થાય છે કે ભાર ગાડીને ઊભી રહેવા દીધા પછી જ અવાજ કરવા સારું સંઘરી રાખવું. વળી બીજી ઘડીએ બીક લાગે છે કે ગાડી ઊભી નહીં રહે તો. એણે પોતાની કારમી ધમાચકડ ચાલુ રાખી. ગાડી થંભી. ડબ્બાઓ જોડાવાના અને છૂટા થવાના ખણ ભણાટ સંભળાયા. સામળભાઈના પછાડા અને પોકાર ચાલુ હતા. અલ્યા કોણ છે? ડબ્બાની પાસે બહારથી ઘોઘરો અવાજ આવ્યો. ખોલો, હું મરું છું, ખોલો. સામળનો અવાજ ફાટી ગયો. અલ્યા શું છે? હું પૂરાઈ ગયો છું. કેમ કરીને અંદર પેઠો તું? મને કોઈ અહીં પૂરી દીધો છે. હું મરું છું. કોણ છે તું? હું ચાલતી ગાડીએ ચડ્યો હતો. હં, બેટો ભામટો કે? ઠીક થયું, બચા એ જ લાગનો હતો. હવે અંદર જ બિરાજો. ના, હું ભૂખથી મરી જઈશ. હું અહીં કેટલા દિવસથી પૂરાયો છું. મહેરબાની કરી મને ઉગારો. ફરી કદી આવું કૃત્ય નહીં કરું. બહાર કાઢવું હતો તને પોલીસમાં જ સોંપું ને બચ્ચા. ખુશીથી સોંપી દેજો, પણ એકવાર અહીંથી મને બહાર કાઢો. થોડી ચૂપકીદી પછી અવાજ આવ્યો. કાંઈ પૈસા છે તારી પાસે? હોવે છે પૈસા. ધીરે ભસ, કેટલા છે? અવાજ છાનો બન્યો. શું? સામળ સમજી ના શક્યો. કેટલા પૈસા છે? 80 રૂપિયા. લાવ દઈ દે મને તો બહાર કાઢું. ભાઈ સાબ, બધા હું સી રીતે દઈ દઉં? તો સારું, મરી રહી અંદર. એ ભાઈ સાબ, સામળે ચીસ પાડી. આ લ્યો, પણ થોડાક મારા માટે રહેવા દેજો. તમારે પગે લાગું છું. 5 તારા માટે રાખ, બાકીના દઈ દે. ચાલ જલ્દી કર, કબૂલ છે? જોજે હો, પાછળથી તારી ચાલાકી નહીં ચાલે. ચાલાકી નહીં કરું. મને બહાર કાઢો. જો ચાલાકી કરી છે ને તો તારું માથું જ અત્યારે ભાંગી નાખીશ. એવો ઘોઘરો અવાજ આવતો હતો.
આદમીએ થોડુંક બારણું ઉઘાડ્યું. એના હાથમાં બત્તી હતી. બત્તીના પ્રકાશે સામળભાઈની આંખોને આંજી નાખી. હવે લાવ કાઢ રૂપિયા. બત્તીવાળા આદમીએ એક બાજુ ઊભા રહીને હાથ લંબાવ્યા. આપું છું ઓ ભાઈ સાહેબ, કહીને એણે અંદરના ગજવામાં હાથ નાખી ચીથરી છોડવા માંડી. પણ હું ગણી નહીં શકું, મારી નજર પડતી નથી. લાવ અહીં હું ગણી લઉં. પડીકું લઈને બત્તીવાળો અલોપ થયો. બહાર અંધારે ઊભેલા સામળે દોડ્યા જતા પગલાંનો અવાજ સાંભળ્યો. ઘડીભર તો એને ગમ જ ના પડી. પછી એણે ચીસ પાડી કે મને 5 રૂપિયા તો આપતા જાવ. એમ પોકારતો બારણાને ધકેલીએ નીચે ખાબકી પડ્યો. ગાડી ઉપડી. એણે પેલા બત્તીવાળાને ગાડીના એક આગલા ડબ્બા પર ચડતો દીઠો. એ ગાડીની સાથે દોડ્યો. તારમાં અટવાઈને 2-3 ગળથોલિયા ખાધા. ઊભો થયો ત્યારે ગાડીમાંથી પેલી બત્તીને ઝૂલતી જોવાનો સંતોષ લીધો. પણ એક પળમાં એને ભાન થઈ ગયું કે મારી પાસે પૈસા ગયા. ભૂખ તરસથી મારા પ્રાણ નીકળે છે. અહીં રાત વેળા એકલો હું મરી જઈશ. એક છલાંગ ને એણે ચાલતી ગાડીમાં ડબ્બાનું હેન્ડલ ઝાલી લીધો ને ઉપર ચડી ગયો. એકાદ કલાકે ગાડી ધીમી પડી ને સામળે આખો પ્રદેશ લાલ, લીલી, પીળી બત્તીઓથી ઝળઝળા થતો દીઠો. લાગ્યું કે શહેર કોઈ મોટું આવ્યું છે. પરોઢના અંજવાળામાં મોટી ઇમારતોના ઝાંખા પડછાયા નજરે પડ્યા. ઉતરીને લથડતે પગલે સામળ પાટે ચાલીને સ્ટેશનની એક ઓફિસમાં દાખલ થયો. કોઈ આદમી લગતો હતો. તેને પૂછ્યું, મહેરબાન સાહેબ, પાણી પીવા મળશે? સામેના ખૂણામાંથી લઈ લે. ઊંચું માથું કર્યા વિના એ ભાઈએ કહ્યું. પાણી એને અમૃત જેવું લાગ્યું. પેટ ફાટી જાય ત્યાં સુધી પાણી પીધું. પછી એ ઊભો થયો. બીતો બોલ્યો, મારે તમને એક વાત પૂછવી છે સાહેબ. શું છે? હું લાંઘણો કરીને મરવા ઉપર આવ્યો છું. કશું ખાવાનું કેટલા દિવસથી દેખ્યું નથી. ઓહો, એમ છે? બહાર નીકળ, બહાર જલ્દી. તમે સમજ્યા નહીં સાહેબ? મારે નથી સમજવું. નીકળ જલ્દી. અહીં તારે ચાલાકી નહીં ચાલે. ભિખારીઓને માટે તો અહીં કાયદો છે, સમજ્યા? ભિખારી શબ્દ સામળને સોટા સરખો લાગ્યો. હું ભિખારી નથી. એણે જોરથી ત્રાળ દીધી. મારે ભીખ નથી જોતી. હું એને કેટલું કહેતા એ થંભી ગયો. કહેવા જતો હતો કે હું એ ખાવાના પણ પૈસા ચૂકવી દઈશ. શરમથી સળગી મરતો એ બહાર નીકળ્યો. ત્યાં જઈને પ્રતિજ્ઞા લીધી કે ગમે તે થાય, હું ભીખ તો કદી માગવાનો જ નથી. મહેનતથી રળિયા વગરનું એક રોટલાનું બટકું પણ મોઢામાં મૂકવું મારે માટે હરામ છે. સામળે એક ટિકિટ ના લીધી તો તેને કેટલો બધો દંડ ભોગવવો પડ્યો. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.